સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં સરપંચોના સન્માન માટે આવેલા ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ભાજપ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। 11 ફેબ્રુઆરી સુધીમાં બનાસકાંઠામાં દારૂબંધીનો અમલ કરાવવા માટે નીરજ બડગુજરને આપ્યો અલ્ટિમેટમ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓને હવે નહીં વેઠવી પડે પીવાના પાણીની સમસ્યા। રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થનારા પ્લાન્ટનું રાજ્ય સરકાર મંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન। ડીસામાં મહિલાઓની નેશનલ ટુર્નામેન્ટમાં મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ડીસાની મહેમાન બની લિટલ માસ્ટરની બહેન। ડીસાના ક્રિકેટરને નિહાળી નૂતન ગાવસ્કર બની પ્રભાવિત। ડીસાને પીવાનું પાણી પૂરું પાડતી દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં ભોયણ નજીક સર્જાયું ભંગાણ। પાઇપલાઇનનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને આર્થિક નુકસાન। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચ ઉમેદવારોને સન્માનવા માટે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજે ડીસા આવી પહોંચ્યા હતા અને ડીસા આવીને તેમને રાજ્ય સરકાર સાથે પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં આગામી 11મી ફેબ્રુઆરી સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે અલ્ટિમેટમ આપ્યું છે। ડીસામાં આજે ઓબીસી એકતા મંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજે ડીસામાં બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ચૂંટાયેલા સરપંચોને સન્માનવા માટે ડીસા પહોંચી ગયા હતા। ડીસા શહેરમાં આવેલી એસડીડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ સમારોહમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। સભામાં હાજરી આપવા આવી રહેલા અલ્પેશ ઠાકોરનું ડીસાના રાજમંદિર 4 રસ્તા નજીક રબારી સમાજની ગોપાલ સેના દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ બાઇક રેલી સાથે અલ્પેશ ઠાકોર ડીસાની એસડીડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે પહોંચતા ઉપસ્થિત જનમેદનીએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગામોના સરપંચોને સન્માનવામાં આવ્યા હતા। સરપંચોના સન્માન સમારોહ બાદ અલ્પેશ ઠાકોરે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી, જેમાં અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા નીરજ કુમાર બડગુજર હોવા છતાં જિલ્લામાં દારૂનો કારોબાર બેફામ ચાલી રહ્યો છે। ત્યારે આગામી 11મી ફેબ્રુઆરી સુધી બનાસકાંઠા જિલ્લામાં દારૂનો અમલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। ગુજરાતની અંદર દારૂબંધીનો કડક કાયદો બન્યો છે, પણ એનું અમલીકરણ ચાલુ નથી થયું। તમામ જગ્યાએથી ફરિયાદો આવે છે કે છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે, એટલે અમે તો ડીએસપી સાહેબને જવાબદાર ઠેરવે છે। સાહેબ ઉપર ભરોસો છે અમને, જે સાહેબ ઉપર ઈમાનદારીનો પ્રયત્ન કરવાનો અમે આશા રાખેલી એ સાહેબ અહીંયા બનાસકાંઠાની અંદર દારૂબંધી હળવી થઈ રહી છે। દારૂબંધીનો કડક કાયદો તો બન્યો, પરંતુ દારૂ બંધ નથી થયો, એટલે સાહેબને આવતી 11 તારીખ સુધીનો અલ્ટિમેટમ છે। દારૂ બંધ નહીં થાય તો બનાસકાંઠામાં ફરતી જનતા રેડ ચાલુ થશે। આ અલ્ટિમેટમ છે અને એના માટે જવાબદાર કોઈ બીજું નહીં, ડીએસપી સાહેબ પોતે હશે। આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે આજે રાજ્ય સરકારના મંત્રીઓ પર પણ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં પડી રહેલા ગાબડાઓ પડવાની ઘટનાઓ આગામી સમયમાં બંધ નહીં થાય તો આગામી સમયે દરેક વિસ્તારમાં આવેલા જે તે વિસ્તારના ધારાસભ્યોને વિરોધ કરવામાં આવશે। આ વખતે જે પણ ધારાસભ્યના કાર્યક્ષેત્રમાં ગાબડું પડ્યું તો એ તમામ જગ્યાએ ધારાસભ્યનો ઘેરાવ કરીશું। ધારાસભ્યને વિસ્તારની અંદર ઘૂસવા પણ નહીં દઈએ। ભ્રષ્ટાચાર અહીંયા બેરોકટોક ચાલી રહ્યો છે અને એમાં મંત્રીઓના મેળાપણાથી ચાલે છે, મંત્રીઓની ભાગીદારી છે। એના કારણે કેનાલો તૂટે છે અને ખેડૂતોનો હજારો રૂપિયાનો માલ, લાખો રૂપિયાનો માલ બગડી રહ્યો છે। એટલે 100% આ વખતે જો કોઈ ગાબડું પડ્યું તો પછી જે તે ધારાસભ્યનો વિરોધ કરીશું। સાથે સાથે તાજેતરમાં જ અલ્પેશ ઠાકોર પર થયેલા કૌભાંડના આક્ષેપોના પૂછાયેલા પ્રશ્ન બાબતે ખુલાસો કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તે આવી કોઈ જ વ્યક્તિને ઓળખતો નથી અને તેમની સેનાનું કામ બસ લોકોના કલ્યાણ માટેનું છે। ભાઈ આવા પ્રકારના કોઈ વ્યક્તિને ઓળખતો નથી, અહીં કે મેં આવું કંઈ જાણતો નથી। એટલે અહીંયા ગુજરાતની અંદર એક દિશા ચાલી રહી છે ગુજરાતના વિકાસની। ગુજરાતની આગવી દિશા પકડી છે, ગુજરાતનું યુવાધન મજબૂત થયું છે। ગુજરાતનો આખો ઠાકોર સમાજ, ગુજરાતનો ઓબીસી એસસી એસટી લાખોની સંખ્યાની અંદર સમર્થન કરી રહ્યો છે અને ગુજરાતની અંદર એક નવી દિશા, નવા અધ્યાય, નવા આયામ સાથે નીકળ્યા છીએ। એટલે વિકાસની વાત તરફ અમે દોડી રહ્યા છીએ।
આજે ડીસામાં સરપંચોના સન્માન કરવા આવેલા અલ્પેશ ઠાકોરના તેવર પરથી આજે પ્રથમવાર જોવા મળ્યું કે તે પણ હવે રાષ્ટ્રીય રાજકારણને પડકારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપ કરવાનું બાકી રાખ્યું નહોતું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જૂઠ બોલીને ગુજરાતની જનતાને છેતરી છે. આપણે કહી દઉં કે સાહેબે ઘણા બધા વચનો આપેલા પણ એમાં એક પણ વચન પૂરું નથી થયું. જેમ વાઇબ્રન્ટ સમિટ લઈ આવ્યા તો વાઇબ્રન્ટ સમિટની અંદર પણ યુવાનોને રોજગારી નથી મળી. એટલે જે પ્રકારના જૂઠાણા ચાલી રહ્યા છે ગુજરાતમાં તમામ વર્ગને અન્યાય થઈ રહ્યો છે અને તમામ લોકોની જે ન્યાયની બાબતો એમાં સાહેબ જૂઠા પડી રહ્યા છે. અહીંયા કહેલું સાહેબે કે બટાકો મોંઘા ભાવે વેચ્યા છે પણ એ બટાકાઓ રોડ ઉપર ઢોળવા માટે મજબૂર થવું પડે છે ખેડૂતોએ. એટલે આ પ્રકારની એક જૂઠાણા ચાલે છે અને એમાં સરકાર નિષ્ફળ રહી. આજે ડીસા સરપંચોના અભિવાદન પ્રસંગે ડીસા આવેલા અલ્પેશ ઠાકોરની જાહેર સભામાં જનમેદની તો હકડીટાળ ઉમટી પડી હતી. પરંતુ આટલી જનમેદની આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસી એકતા મંચ સાથે રહેશે કે નહીં તે તો હવે આવનારા સમયમાં જ જાણવા મળશે. સરકારે વિદેશી દારૂના વેચાણ અને પીવા પર કડક કાયદો કર્યા હોવા છતાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સુધરવાનું નામ જ લેતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસા તાલુકાના કાંડ ગામ નજીકથી વધુ એક દારૂ ભરેલી એસન્ટ કાર સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કાર સહિત 2,48,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ વિદેશી દારૂને હેરાફેરી કરતા બુટલેગરો સામે લગામ કસી છે અને 10 વર્ષ સુધીની આ સજાની જોગવાઈ કરી હોવા છતાં બુટલેગરો સુધરવાનું નામ જ લેતા નથી. તે દરમિયાન બનાસકાંઠાના જિલ્લા એલસીબી પોલીસે વધુ એક દારૂ ભરેલી એસન્ટ કાર સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરની આ સૂચના મુજબ બાતમીના આધારે એલસીબી પોલીસે ડીસાના કાંટ અને વાઘરોલ ગામ વચ્ચે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દાંતીવાડા તરફથી આવેલી એસન્ટ કાર નંબર GJ12BF 6605 ને થોભાવવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે કાર પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. જ્યારે પોલીસે તેનો પીછો કરતા કારનો ચાલક કાંટ ગામ નજીક ગાડી ઊભી રાખી નાસવા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઈ JH સિંઘવ, દિગ્વિજયસિંહ, પ્રકાશભાઈ, નરેશભાઈ અને જયપાલભાઈ સહિતની ટીમે કારની તલાશી લેતા તેની ડિક્કીમાંથી વિદેશી દારૂ અને બિયરની 766 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કારનો ચાલક સંજય રમણલાલ બારોટ અને અન્ય પ્રકાશ ચમનલાલ ઠાકોર કિંમત ₹1.5 લાખની એસન્ટ કાર અને 98,500નો વિદેશી દારૂ સહિત 2,48,500ના મુદ્દામાલ ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને સોંપ્યો હતો. પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બડગુજર સાહેબની સૂચના મુજબ હું તેમજ મારા એલસીબી સ્ટાફના માણસો સાથે કાંટ રોડ દાંતીવાડા કેનાલ પાસે વિદેશી દારૂ એસેન્ટની જે છે GJ12BF 6605 નંબરની ગાડી નીકળવાની હોય તેની વોચમાં હતા. તે દરમિયાન સદરી ગાડી નીકળતા તે ગાડીમાંથી કુલ વિદેશી દારૂ 766 બોટલ, મુદ્દામાલ 98,58,500 અને ગાડીની કિંમત 1.5 લાખ એમ મળી કુલ મુદ્દામાલ 2,49,500નો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવેલ છે. હા, 2 આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. બંને આરોપીઓ પૈકી પ્રવીણજી ચમનજી ઠાકોર રહે દેથલી જે મુખ્ય બુટલેગર છે તેમજ તેની સાથે સંજયકુમાર રમણલાલ બારોટ બ્રહ્મભટ્ટ કે જે પણ દેથલીનો રહેવાસી છે તે 2 આરોપીને ઝડપી લેવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓને હવે નહીં વેઠવી પડે પીવાના પાણીની સમસ્યા. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થનારા પ્લાન્ટનું રાજ્ય સરકાર મંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન. ડીસામાં મહિલાઓની નેશનલ ટુર્નામેન્ટમાં મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ડીસાની મહેમાન બની લિટલ માસ્ટરની બહેન ડીસાના ક્રિકેટરને નિહાળી નૂતન ગાવસ્કર બની પ્રભાવિત. અને ડીસાને પીવાનું પાણી પૂરું પાડતી દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં ભોયણ નજીક સર્જાયું ભંગાણ. પાઇપલાઇનનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને આર્થિક નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં આવેલું ન્યૂ ટીસીડી મેદાન આજે રાષ્ટ્રીય કક્ષાની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું સાક્ષી બન્યું હતું. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હરિયાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે યોજાઈ હતી. આ ફાઇનલ મેચમાં ભાગ લેનારી મહિલા ક્રિકેટરોએ પુરુષોની ટીમને પણ શરમાવી નાખે તેવું દમદાર પ્રદર્શન કર્યું હતું. ડીસા શહેરમાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતના 6 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત, હરિયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ પાછળ મૂકીને હરિયાણા અને આંધ્રપ્રદેશ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રપ્રદેશની ટીમે હરિયાણાની ટીમને જીતવા માટે 129 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી હરિયાણાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ જીતની નજીક પહોંચીને હારનો સામનો કરવો પડ્યો હતો.
इस मैच के बारे में जहाँ तक कि हम अपनी रनिंग पूरी अच्छी करेंगे, रिस्की रनिंग लेंगे और विकेट पे टिका रहेंगे तो हम स्कोर इजीली टारगेट कंप्लीट कर लेंगे। मैं पिछले बार भी खेलने गई थी, वहाँ से अच्छे फैसिलिटीज़ यहाँ हैं। यहाँ पे अच्छे मैचेस मिले हमें और सारी टीमों का परफॉर्मेंस अच्छा रहा है और मैच टफ हो ये हम चाहते थे, वही मैच टफ रहा। अब हम ये मैच जीत के दिखाएंगे। टारगेट चेस करना है तो क्या रहेगा? शुरू के ओवर में सिंगल्स निकालना, जो मोस्टली पावर प्ले ओवर है, उसमें हमें 5 ओवर में कम से कम मैक्सिमम 40 रन चेस करने हैं। इसके अलावा आपने कौन-कौन सी टूर्नामेंट में हिस्सा लिया? मैं WCA में बोर्ड ट्रॉफी खेला हरियाणा से। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પ્રોત્સાહિત કરવા આવેલા મહેમાનોમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના બહેન નૂતન ગાવસ્કર, ગૌતમ શાહ, ડોક્ટર રાજુલ આલ તેમજ ડીસાના અગ્રણીઓ હાજર રહ્યા હતા। मैं विमेंस क्रिकेट एसोसिएशन ऑफ इंडिया से गुजरात विमेंस क्रिकेट एसोसिएशन और विमेंस क्रिकेट एसोसिएशन ऑफ बनासकांठा की शुक्रगुजार हूँ कि उन्होंने ये टूर्नामेंट उर्मिलाबेन पटेल, जो हमारी बहुत निजी और पेट्रन थी विमेंस क्रिकेट एसोसिएशन की, इनकी मेमोरी में जो किया है टूर्नामेंट। ये ग्राउंड तो बहुत ही बढ़िया है, टर्फ विकेट है, तो मैं हमेशा प्रोत्साहन देती हूँ कि टर्फ विकेट पे लड़कियाँ खेल सके। तो ग्राउंड डीसा का बहुत ही बढ़िया है और इन्होंने ऑर्गेनाइजेशन बहुत ही बढ़िया किया है। और मैं इनकी ये जो बनासकांठा की ये जो थोड़ा लेडीज़ के लिए बैकवर्ड रीजन है, तो मैं उनको रिक्वेस्ट करती हूँ कि आप उनके लेडीज़ के लिए, लड़कियों के लिए ज़्यादा प्रोत्साहन दे दें, उनको आगे आने का मौका दे दें। तो हमेशा यहाँ पे अगर मैचेस होती रहे तो मैं बहुत खुश होंगी और इनको मतलब इनकी आभारी हूँ और यहाँ आने की फिर आई विल लुक फॉरवर्ड टू कमिंग बैक हियर। विमेन्स क्रिकेट एसोसिएशन ऑफ गुजरात ने विमेन्स क्रिकेट एसोसिएशन बनासकांठाना सहयोगथी डॉक्टर उर्मिलाबेन पटेल आ टूर्नामेंट अत्यारे हाल डीसा खाते चाली रही है। उर्मिलाबेननी टूर्नामेंट एटला माटे के एमने इंडियानी अंदर 22 वर्ष विमेन्स क्रिकेटमां पोतानुं योगदान आप्युं। ए एक ज लेडी एवी छे जेने गुजरातनी अंदर 9 इंटरनेशनल टूर्नामेंटो, 15 जेटली झांसी राणी करी अने 11 जेटली इंटरनेशनल टूर्नामेंटो करी। एमांथी सौथी अगत्यनी वस्तु ए छे के 2009 अंदर ज्यारे लेडीज क्रिकेट 2020 वर्ल्ड कप रमायो इंग्लेंडनी अंदर, त्यारे ए जे दिवसे रात्रे इंग्लेंड रमायो ए दिवसे 11 वागे सरदार पटेल स्टेडियम पर एमने 2020 रमानी पहलो वर्ल्ड रेकॉर्ड कर्यो અને એમને બહેનો માટે એટલો બધો અથાગ પ્રયાસ કર્યો અને એટલી આ જેટલી ગુજરાતની બહેનો અત્યારે હાલ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ મેળવેલી છે, પોલીસમાં મેળવેલી છે ક્રિકેટ બેઝ ઉપર, એ બિકોઝ ઓફ ધ ઉર્મિલાબેન પટેલ। એટલે ઉર્મિલાબેન માટે આ ટુર્નામેન્ટ કરવી બહુ જરૂરી છે। ડીસા એકેડેમીએ ઇમિડિયેટલી જ્યારે બી અમે રજૂઆત કરી કે અમે એક ટુર્નામેન્ટ કરવા માગીએ છીએ, ત્યારે એમને તરત જ અમને હા પાડી અને આ બધી જ અત્યારે સુવિધાને બધું જોઈ રહ્યા છો એ ડીસા ક્રિકેટ એસોસિએશનના કારણે છે। આજે ડીસા ખાતેની જે મહિલા ક્રિકેટ એસોસિએશન દ્વારાની ફાઇનલ મેચ રમાઈ રહી છે, તેમાં આંધ્રપ્રદેશ અને હરિયાણા વચ્ચે અત્યારે હાલ મેચ જે ચાલુ છે, ખાસ કરીને મહિલાઓને ક્રિકેટ સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપવાનો અમારા બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે। કારણ કે એશિયા ખંડમાં અત્યારે મહિલા ક્રિકેટમાં ઇન્ડિયાની જે મહિલાની ટીમ છે એ ચેમ્પિયન છે। તેવી જ રીતે ઘણા વર્ષો પહેલાં ગુજરાતની મહિલા ક્રિકેટની ટીમ જે 9મા સ્થાન પર હતી, આજે સ્ટીલ ટુડે ગુજરાત મહિલાની ક્રિકેટની ટીમ જે છે સેકન્ડ રેન્ક પર છે। તો દિવસે ને દિવસે જે છે મહિલાઓ આજે ઘરની બહાર આવી અને એક કોઈ પણ ક્ષેત્રમાં, ચાહે રમતગમતના ક્ષેત્ર હોય અને સરકારની પણ સ્પોર્ટ્સ નીતિ જે છે એ દીકરીઓને પ્રોત્સાહન આપવાની છે। તો બનાસકાંઠાની દીકરીઓ, ખાસ કરીને છેવાડાના ગામોની દીકરીઓ કે જે આપણે એવું કહી શકાય છે મજબૂત બાંધોને, એ અહીંની આપણા જિલ્લાનો વારસાગત એ છે, તો એને વધુને વધુ સ્પોર્ટ્સમાં પણ પ્રોત્સાહન કરી અને મહિલાઓને આગળ લાવવાનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ ઉપરાંત સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં લોકોના 13,000 જેટલા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને વિકાસીય કામો અને અરજદારોના નિવારણમાં હકારાત્મક અને તટસ્થ અભિગમ દાખવી મદદરૂપ થવા જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ દવે તેમજ જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને સામલા ખાતે જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે રૂપિયા 13.31 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।
જેમાં દિયોદર તાલુકાના સામલા ગામે રૂપિયા 672.22 લાખના ખર્ચે નિર્માણ પામનાર 265 ml ક્ષમતાના બેલેન્સી જગ સ્ટોરેજ તળાવ તેમજ દિયોદરમાં રૂપિયા 658.85 લાખના ખર્ચે તૈયાર થનાર 12 ગામની જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દિલીપ ઠાકોર સભાને સંબોધતા કહ્યું હતું કે સામલા બેલેન્સિંગ જગ સ્ટોરેજ તળાવ બનવાથી આ વિસ્તારમાં આવેલા નર્મદાના મુખ્ય નહેરની જ્યારે મરામત કરવામાં આવશે ત્યારે આ જ વિસ્તારના ગામોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે. તેમણે વધુમાં કહ્યું હતું કે દિયોદરની 12 ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાથી આ વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં નિયમિત મળશે. જ્યાં જ્યાં પીવાના પાણીની નર્મદા આધારિત યોજનાઓ અમે બનાવી આવા તમામ યોજનાઓ જ્યાં બનીશ ત્યાં આગળ અમે નક્કી કર્યું છે જે ગામો હોય ગામોની સંખ્યા હોય જેની જનસંખ્યાના આધારે એમને 15-20 દિવસ માટે કેટલો પાણીનો જથ્થો જોઈએ એ જથ્થો જો આપણે સંગ્રહી રાખીએ તો આ મુસીબતના દિવસમાં લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે. એટલા જ માટે આપણે સામલા ગામે 8 હેક્ટર એટલે 32 વીઘાની અંદર 8 મીટર ઊંડું મોટું સિમેન્ટ કોન્ક્રીટનું આપણે તળાવ બનાવ્યું. રાજ્યમંત્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે 13.31 કરોડના 2 વિકાસ કામોના ખાતમુહૂર્ત થવાથી આવનારા સમયમાં આ વિસ્તારના લોકોને સારી સુવિધા મળશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્યમાં વણથંભી વિકાસ યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. કેનાલ એ અઠવાડિયું 10 દિવસ રિપેરિંગ માટે બંધ રહે તેમ છતાં જે વડાના આધારિત 87 ગામ દિયોદર તાલુકાના અને બાઘર તાલુકાના છે એ ગામોમાં પીવાના પાણીની કોઈ તકલીફ ના ઊભી થાય એટલા માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કરી અને સાંભલા ખાતે 8 હેક્ટરની અંદર 8 મીટર ઊંડું તળાવ અને એ પણ એ રીતે તૈયાર થશે કે પાણીનું એક પણ ટીપું એમાં શોષાશે નહીં એ રીતનો આજે ત્યાં 7 કરોડના ખર્ચે આપણે તળાવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એનું ખાતમુહૂર્ત આદરણીય ઠાકોર સાહેબના વરદ હસ્તે અમે સાંભળા કરીને આવ્યા છીએ. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાને પીવાનું પાણી પૂરું પાડતી દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં ભોયણ નજીક સર્જાયું ભંગાણ. પાઇપલાઇનનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને આર્થિક નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે
500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી, બેન્ક્વેટ હોલ, સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા, 24 કલાક પાણી માટે બોરની સુવિધા, દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા, દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા, વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટજેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટજેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દિયોદરમાં આજે BSPS સત્સંગ મંડળ દ્વારા શાકોત્સવ યોજાયો હતો. ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પધારી ઉત્સવોને નવા સ્વરૂપ રજૂ કર્યા હતા. એમાંનો એક વિશેષ ઉત્સવ શાકોત્સવ પણ છે. BSPS સત્સંગ મંડળ દિયોદર દ્વારા હરિઓમ નગર સોસાયટી ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બોચારણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા પ્રેરક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને દિયોદરના BSPS સત્સંગ મંડળ દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાકોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને પરમ પૂજ્ય કરુણામૂર્તિ સ્વામી તેમજ મુક્તનમી સ્વામી, નિત્ય સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંતો દ્વારા શાકોત્સવનું મહત્વ રજૂ કરતા વિવિધ પદ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ શાકોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિએ આજના શાકોત્સવની સાચી ઉજવણી ગણાશે તેવો ઉપદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણ, દિયોદરના નવનિયુક્ત સરપંચ ગિરિરાજસિંહ વઘેલા, દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ પરાગભાઈ જોશી, નાગજીભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ અને દિયોદરની જનતાએ ઉપસ્થિત રહી સત્સંગ અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે BSPS સત્સંગ મંડળના દિયોદર દ્વારા વિવિધ ઉત્સવોની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને તેનો લાભ પણ મોટી સંખ્યામાં હરિભક્તો લે છે. ત્યારે આજે પણ શાકોત્સવનું ખૂબ સુંદર આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. દાંતીવાડા ડેમના જળાશયનું પાણી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે, જ્યારે કે આ પીવાના પાણીની પાઇપલાઇન ડીસા તાલુકાના ભોયણ ગામે પસાર થાય છે અને આ ગામમાં વસવાટ કરતા રહીશોની પીવાના પાણીની સગવડ મળી રહે છે. જે પાઇપલાઇન ભંગાણ પડતા આ પાણીનો પ્રવાહ આજુબાજુના ખેતરોમાં વહી જતા ખેડૂતોએ કરેલ વાવેતરને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આ બાબતે ગ્રામવાસીઓ દ્વારા દાંતીવાડા જળાશય યોજનાના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ પાઇપલાઇનનું રિપેરિંગ કરવાની તજવીજ હાથ ધરી હતી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લામાં સરપંચોના સન્માન માટે આવેલા ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ભાજપ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. 11 ફેબ્રુઆરી સુધીમાં બનાસકાંઠામાં દારૂબંધીનો અમલ કરાવવા માટે નીરજ બડગુજરને આપ્યો અલ્ટિમેટમ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓને હવે નહીં વેઠવી પડે પીવાના પાણીની સમસ્યા. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થનારા પ્લાન્ટનું રાજ્ય સરકાર મંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન. ડીસામાં મહિલાઓની નેશનલ ટુર્નામેન્ટમાં મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા ડીસાની મહેમાન બની લિટલ માસ્ટરની બહેન. ડીસાના ક્રિકેટરને નિહાળી નૂતન ગાવસ્કર બની પ્રભાવિત. ડીસાને પીવાનું પાણી પૂરું પાડતી દાંતીવાડા જળાશયની પાઇપલાઇનમાં ભોયણ નજીક સર્જાયું ભંગાણ. પાઇપલાઇનનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને આર્થિક નુકસાન. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.